તો હમણાં છે ને મેં 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવેલો કે ભાઈ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે અને સેફ ડ્રાઈવ કરવું કેટલું જરૂરી છે. તો હમણાં છે ને કાલે હું કોલેજથી આવ્યો ને તો છે ને મેં આમ અમારી ન્યૂઝનું પેલું સજેશનમાં આવ્યું કે ભાઈ છે ને કોઠી 4 રસ્તા પાસે કોઈ મતલબ હસબન્ડ વાઈફ જતા હશે તો સ્કૂટરનું બેલેન્સ ગયું તો પડ્યા બેન. બરાબર, બેન પડ્યા તો બેનને માથામાં વાગ્યું. મતલબ બહુ વધારે નહોતું વાગ્યું પણ વાગ્યું હતું એટલે લોહી નીકળતું હતું. એટલે રસ્તાઓ એ કોઠી 4 રસ્તા પાસે એ લોકોનું કહેવું શું છે કે મીડિયાવાળાઓનું અને વડોદરાના અંદર સ્પેશિયલી વડોદરાના અંદર રસ્તાઓ ખબર નહીં વીએમસી આંખ પર પટ્ટો બાંધીને જ બેઠી છે. વીએમસીને કશે બી કોર્પોરેશનને નથી દેખાતું કે રસ્તા કેટલા તૂટેલા છે, કેટલા ખરાબ છે રસ્તા. પાર યુનિવર્સિટીથી વાઘોડિયા ચોકડી સુધીનો રસ્તો ખરાબ છે, કોઠી 4 રસ્તાવાળો રસ્તો ખરાબ છે. ત્યાં સુધી કે છે ને સંગમ 4 રસ્તાથી મહાવીર હોલ જે જવાનો રસ્તો છે ને ત્યાં પણ રસ્તો વચ્ચે એટલો ખરાબ છે ને કે તમે પડી જાઓ, તમે પડી શકો ઇઝીલી સ્લીપ ખાઈને. એટલે વસ્તુ શું છે કે જેટલા બી અત્યારે જોવાવાળા હોય કે જેટલા બી વડોદરાના અંદર રહેવાવાળા હોય બધાને મારી એક જ રિક્વેસ્ટ છે કે સાચવીને ડ્રાઈવ કરો, સાચવીને ચલાવો. કારણ કે મારું પોતાનું કહું, મેં કાલ સવારે જતો હતો ને એવું નહીં, 2 દિવસ પહેલાં મેં વિડીયો બનાવેલો કે ભાઈ પારોલ સિટીવાળો રસ્તો ખરાબ છે. હું નહીં તો 3 થી 4 મહિનાથી હું મારું વ્હીકલ લઈને જાઉં છું. તો પણ છે ને કાલે હું જતો હતો ને તો હું ખાસો 40થી 50ની સ્પીડ પર હું ચલાવતો હતો. એટલે સ્લો જ હતું કારણ કે રસ્તો થોડો ખરાબ હતો એટલે મેં સ્લો કરી દીધેલું મારું વ્હીકલ. તો પણ એક ખાડો આવે ને તો આમ પડવા જેવો થઈ ગયો હતો હું. બરાબર, અચાનક જ મતલબ આગળ ગાડી ચાલતી હતી અને પાછળ હું 30-40ની સ્પીડે ચલાવતો હતો. પણ ખાડો આવ્યો ને મેં બ્રેક મારી પણ પડવું જેવું થઈ જાય. ઇફ મેં વધારે સ્પીડમાં હોત તો હું પડત અને મારું આગત પણ. વસ્તુ શું છે કે હવે સેફ ડ્રાઈવ કરો. કારણ કે વીએમસીનું તો ચાલો આંખો નથી જ ખુલતી બરાબર, પણ આપણે આપણો સેફ સાઈડ રાખીને હવે ડ્રાઈવ કરજો. બરાબર, બાઇક હેલ્મેટ પહેરો. કારણ કે જો પેલા માસીને બી માથામાં વાગ્યું ને તો માથામાં જ ઇન્જરી પહેરી હતી પડ્યા એટલે. બરાબર, એટલે એક્સિડન્ટ કેસના અંદર વધારે તો હેલ્મેટ પહેરવું જરૂરી છે. હાથ પગમાં વાગશે હજુ રિપેર થઈ શકે, માથામાં વાગશે ને એ રિકવર નહીં થઈ શકે, એને આપણે સર્જરી વગર કામ ના થાય. વસ્તુ એ છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને નવો એક અપડેટ આપીશ.